ઉપર વ્હીલ્સનો લોગો હતો. આ વ્હીલ્સ એટલે સિગરેટ બનાવતી કંપની. એવું કહેવાય છે કે એ મેચ જ્યારે પૂરી થઈને તો સિગરેટના કન્ઝમ્પશનમાં 25% જેટલો વધારો થયો. વાય? સતત મેચ દરમિયાન તમે વ્હીલ્સના લોગોને જોયું છે, તમે વ્હીલ્સની એડવર્ટાઇઝ જોઈ છે. આ નાના બાળકો જન્મે છે ત્યારથી તમે હાથમાં મોબાઈલ પકડાવી દો છો. એ કયા સંસ્કાર, શું તમને નથી લાગતું એ સંસ્કાર એમના મગજ પર છપાશે? આ સંસ્કાર જ્યારે છપાઈને આવે છે અને પછી આપણે એના ઉપર બીજા ચિત્રો દોરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે ક્યાંક ને ક્યાંક સંઘર્ષ ઊભો થાય છે. એટલે શરૂઆત વાંક શિક્ષકોનો નથી, વાંક મા બાપનો છે. પરિવર્તન ત્યાંથી આવવું જોઈએ. મમ્મીને સિરિયલ જોવી હોય, વોટ્સઅપમાં રમવું હોય એટલે એના હાથમાં બીજો મોબાઈલ પકડાવી દે, પેલો કલાકોના કલાકો મોબાઈલમાં વ્યસ્ત થઈ જાય ત્યાં સુધી એ ઘરનું પણ કામ કરે. આપણે ક્યાં પર્સનલ બાળકો માટે ટાઈમ કાઢીએ છીએ? આપણને ફરવાનો ટાઈમ છે, આપણને કિટ્ટી પાર્ટીમાં જવાનો ટાઈમ છે, પણ બાળકને સંસ્કાર આપવાનો ટાઈમ નથી. દરેક મમ્મી ઈચ્છે છે કે મારો બાળક ખૂબ સંસ્કારી થાય અને એ કામ કોઈ બીજું કરી આપે. એને કોઈ સ્કૂલમાં એવું શીખવાડી દે. આ શિક્ષકો પાસે કોઈ જાદુઈ છડી નથી કે એના પર ફેરવે ને એનું પરિવર્તન થઈ જાય. નહીં થાય, કારણ કે મૂળમાં તકલીફ છે. આ મૂળ જ્યાં સુધી નહીં બદલાય ને ત્યાં સુધી શિક્ષકો વધારે કામ નહીં કરી શકે. હું તમારો બિલકુલ વાંક નથી